બ્રેડની સેન્ડવિચ ભૂલાવે તેવી બ્રેડ વગરની હેલ્ધી સેન્ડવિચ બનાવીશું, જે આટલી ક્રિસ્પી અને અંદરથી ભરપૂર મસાલો. તો આ કઈ રીતે તૈયાર કરી શકાય, એ પણ લસણ ડુંગળીના ઉપયોગ વગર, તેલ વગર અને મિનિટોમાં બને તેવી ઝંઝટ વગર, અને સ્વાદિષ્ટ તો એટલી કે બ્રેડની સેન્ડવિચ તમે ભૂલી જાઓ. તો ચલો, ખૂબ જ હેલ્ધી, જેને ડાયાબિટીસમાં કે વેઇટ લોસમાં પણ ખાઈ શકો તેવી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે લેશું અડધા કપ જેટલા મગ. હું અહીંયા માત્ર 3 થી 4 નંગ જેટલી સેન્ડવિચ તૈયાર કરવા માટે આટલી સામગ્રીનો ઉપયોગ કરી રહી છું. હવે પહેલાં તો મગનો કચરો દૂર કરવા માટે મગને ધોઈ લેવાના છે, અને પછી તે પાણી કાઢી અને ફરીથી તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી અને ઓવરનાઇટ સોક કરવા માટે રાખી દઈશું, જેથી સરસ મજાનો દાણો ફૂલી જાય. મેં લગભગ 12 થી 13 કલાક જેવો સમય આપ્યો છે અને મગ સરસ મજાના પલળી તો ગયા છે, પણ કોઈ દાણો ફૂટી પણ ગયો છે. મતલબ થોડા તેના કોટા ફૂટી ગયા છે, જેને ફણગાવેલા મગ કહીએ ને તેવો થોડો આપણે મગનો દાણો દેખાય છે. જો વધારે સમય હોય તો રાખવાના, જેથી એકદમ સરસ મજાના ફણગાવેલા મગ તૈયાર થાય, જે વધારે હેલ્ધી બનશે આજની સેન્ડવિચ માટે. તો હવે પાણી નિતારી અને મગને મિક્સરમાં લઈ લેશું, અને સાથે આપણે સ્વાદ પ્રમાણે આદું મિક્સ કરીશું, જે લગભગ મેં 2 ઇંચ જેટલો ટુકડો લીધો છે, છાલ કાઢીને તેના ટુકડા મિક્સ કર્યા છે મિક્સરમાં. સાથે તીખાસ માટે 2 નંગ જેટલા મરચાં, અને અહીંયા હું થોડા લીલા ધાણા મિક્સ કરી રહી છું, જેથી કલર એકદમ સરસ મજાનો ગ્રીન આવે. હવે આપણી સેન્ડવિચને સ્વાદિષ્ટ અને વધારે હેલ્ધી બનાવવા માટે કેલ્શિયમનો ભંડાર એવું દહીં લગભગ અડધા કપ જેટલું મિક્સ કરી રહી છું. હવે આપણે અહીંયા અડધી નાની ચમચી જેટલું નમક મિક્સ કરીશું, સેંધા નમક, જે વેટ લોસમાં ખૂબ જ સારું કામ કરશે. ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતે એક પ્યુરી તૈયાર થઈ જશે. તેને એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું, અને હવે થોડી થિકનેસ અને થોડો ઉપરથી ક્રન્ચી ટેસ્ટ મળે તેના માટે 2 ચમચી જેટલો રવો મિક્સ કરી દઈશું. બસ આ રીતે બધું જ સરસ મજાનું ચલાવી દેવાનું છે. અને રવો છે તો ઓફકોર્સ થોડો ફૂલી પણ જશે, જેથી આપણે તેને થોડો સમય પણ આપવો જોશે. તો આટલું થીક થયું છે, પાણી ઉમેરવાની જરૂર નથી. હવે આપણે તેને અત્યારે સાઈડમાં રાખી દઈશું. એ સેટ થાય ત્યાં સુધીમાં થોડા શાકભાજીનો ઉપયોગ જોઈ લઈએ કે કયા શાકભાજીને કઈ રીતે ઉપયોગમાં લેશું. તો મેં લગભગ 1 કપ જેટલો દૂધીનું છીણ થાય ને તેટલું દૂધીનો ટુકડો છાલ કાઢીને લીધો છે, 2 નંગ જેટલા ગાજરને છાલ કાઢીને, અને 1 લીલી મકાઈ. આ બધા જને આપણે આ રીતે ગ્રેટ કરી લેશું. અહીંયા શાકભાજી કેટલા લેવા, કયા લેવા, એ તમારી ઉપર ટોટલી ડિપેન્ડ છે. જે તમને ઇઝીલી અવેલેબલ હોય, જે પસંદ હોય તે લઈ શકો અને વધઘટ પણ કરી શકો. બટ આ ફૂલ ઓફ મિનરલ્સ અને ફૂલ ઓફ ફાઈબર, ફૂલ ઓફ પ્રોટીન રીચ આજની આપણી સેન્ડવિચ રહેવાની છે. તો હવે બધું જ ગ્રેટ થઈ ગયા બાદ આપણે એક્સ્ટ્રા વાસણમાં લઈ લઈશું મકાઈ, ગાજર એન્ડ દૂધી. અહીંયા તમે બટેટું પણ લઈ શકો છો અને બીજા કોઈ પણ પસંદગીના શાકભાજી પણ લઈ શકો. હવે હાઈ પ્રોટીન માટે હું અહીંયા પનીરનો ઉપયોગ કરી રહી છું, 50 થી 70 ગ્રામ જેટલો. તમે પનીર પસંદ ના હોય તો સ્કીપ કરી શકો અને વધારે પણ ઉમેરી શકો. તો મેં વધારે હેલ્ધી બનાવવા માટે પનીર લીધું છે, ગ્રેટ કરી લીધું છે, અને બધી શાકભાજી સાથે મિક્સ કરી દીધું છે. હવે લગભગ 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને પહેલાં કરતાં આપણું જે બેટર છે ને થોડું ઘટ થઈ ગયું છે. પણ હજુ આપણે તેમાં પાણી મિક્સ કરવાની ભૂલ નથી કરવાની, કારણ કે શાકભાજીમાં પણ પાણી હોય છે, તો થોડું લૂઝ થઈ શકે છે. તો હવે આ બધું જ બેટરને શાકભાજી સાથે મિક્સ કરી દઈશું. અહીંયા તમે જુઓ ગાઈસ, શાકભાજી કરતાં આપણું બેટર ઓછું છે, મતલબ શાકભાજી વધારે છે. તો હાઈ પ્રોટીન, હાઈ ફાઈબર એન્ડ મલ્ટીવિટામિન, જેને આપણે રીચ મિનરલ્સ કહી શકો તેવી સેન્ડવિચ તૈયાર થવાની છે. બધું મિક્સ કરી ધેન આપણે જેમાં સેન્ડવિચ બનાવવાના છીએ તે સેન્ડવિચ મેકરને તેલથી ગ્રીસ કરી લઈશું. માત્ર 1 વાર તેલથી ચીકણું કરવાનું છે, જેથી પહેલી વાર બનાવતા હોય તો ઇઝીલી ડિમોલ્ડ થઈ જાય, ચીપકે નહીં. થોડું તેને ગરમ કરી લેશું એન્ડ ધેન નીચેની તરફ થોડા તલને શેકી લેશું. મતલબ તેલમાં ઉમેરશું તો એકદમ ઇઝીલી શેકાઈ જશે, થોડું તેલ છે તો. અને પછી ફૂલ ઓફ તેને ભરવાનું છે આપણા બેટરથી. આ રીતે બરાબર સેટ થઈ ગયા બાદ ઉપરથી ફરીથી આપણે તલને લગાવી દેશું
એન્ડ ધેન કવર કરી દેશું ને ધીમી ગેસની ફ્લેમ પર તેને 4 મિનિટ માટે થવા દેશું. બંને સાઈડ 4 મિનિટ જેવો સમય આપવાનો છે. જો વધારે ક્રિસ્પી ઉપરથી તમારે લેયર્સ કરવું હોય તો 5 મિનિટ જેવો સમય પણ આપી શકાય. તો એક સાઈડ 4 મિનિટ જેવો સમય થઈ જાય પછી તેને સાઈડને બદલી દેવાની. ફરીથી ધીમા ગેસની ફ્લેમ પર 4 મિનિટ થવા દેવાનું. તો બંને સાઈડ 4 મિનિટ સુધી આપણે શેક્યા બાદ ખોલીને જોઈએ તો કેટલું સરસ મજાનું ટેક્સચર આવ્યું છે. છતાં એકવાર ચપ્પુથી ચેક કરી લેવાનું કે વચ્ચેથી કંઈ કાચું નથી ને. જો આ રીતે ચપ્પુ ક્લીન આવે ધેટ સેન્સ કે આપણી સેન્ડવિચ રેડી છે. તો આ રીતે આપણે બહાર કાઢી લેશું. તમે એનો કલર જુઓ, જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી, ને તમે અવાજ પણ સાંભળો. છે ને ગાઈઝ એકદમ ક્રિસ્પી, અને આટલી ક્રિસ્પી સેન્ડવિચ અંદરથી ખાવામાં તો એકદમ સુપર સોફ્ટ જ છે એન્ડ ભરપૂર મસાલાથી. આઈ હોપ કે તમને આ ડિલિશિયસ એન્ડ સુપર હેલ્ધી સેન્ડવિચ રેસીપી પસંદ આવી હશે. આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે ડિમ્પલ્સ ડિશિસ ચેનલની વિઝિટ જરૂરથી કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી નવા વિડીયો તમને ફટાફટ મળી રહે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.